ચૈત્ર માસ એટલે હિન્દુઓના નવ સંવત્સરના પ્રારંભનો માસ. આ ચૈત્ર માસનો પ્રારંભ જ ચૈત્રી નવરાત્રિથી થાય છે. તેમાં માની ઉપાસનાનો ખૂબ જ મહિમા છે. સાથે સાથે કહેવાય છે કે મનુષ્યના જીવનને નિરોગી રાખવા માટે આ ચૈત્ર માસમાં લીમડામાં ભરપૂર આવતા લીમડાના ફૂલ યાને કે મોર પીવાનું આગવું મહત્વ છે. જો કોઈને ભયંકર એસિડિટી રહેતી હોય તો દરરોજ લીમડાના મોરવાળું 100 ગ્રામ જેટલું પાણી નરણા કોઠે પી જવાથી એસિડિટીમાં ખૂબ જ રાહત થાય છે. પેટમાં ખૂબ જ ઠંડકનો અનુભવ થાય છે. કોઈને ભૂખ લાગતી ન હોય તો આ લીમડાના મોરમાં એવા તત્વ છે કે તમોને સારા પ્રમાણમાં ભૂખ લાગે છે. ઉપરાંત પેટની સમસ્યા કે તકલીફથી તમો કંટાળી ગયા હોય તો અઠવાડિયામાં 2 વખત લીમડાના મોરમાં જીરું પાવડર તથા ચપટી હિંગ નાખી પીવાથી પેટના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે. આ લીમડાના મોરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોવાને લીધે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્કિનની કોઈ પણ સમસ્યા હોય તો લીમડાનો મોર પીવાથી સ્કિનની કોઈ પણ સમસ્યામાં તાત્કાલિક રાહત થાય છે. ઉપરાંત કોઈને જૂનું ખરજવું થયું હોય તો એના ઉપર લીમડાનો મોર લગાવવાથી ખરજવું કે ખંજવાળમાં ખૂબ જ રાહત થાય છે. લીમડો એ ખૂબ જ શીતળ, હલકો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. તે ઘા રૂજવે છે, સોજા ઉતારે છે, તેમજ કૃમિ, ઉલટી, તાવ, રક્તદોષ, રક્તપિત્ત, દાહ અને વાયુને મટાડે છે. લીમડાના ગુણ ભલે કડવા હોય પરંતુ તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કફ અને પિત્તનું શમન કરે છે. એના પાન અને છાલ જંતુઘ્ન, ઘા મટાડનાર તથા બળતરાને સમાવનાર છે. આખું વર્ષ કફ, પિત્ત અને વાયુના દોષથી, વાયુના પ્રકોપથી બચવું હોય તો ચૈત્ર માસમાં બહુ અલ્પ સમય માટે આવતા લીમડાના મોરમાંથી રસ કાઢીને એને 8 કે 10 દિવસ સુધી પીવાથી ગમે તેવી શારીરિક બીમારીઓ તાત્કાલિક દૂર થાય છે. કહેવાય છે કે મેલેરિયા જેવા ગંભીર રોગમાં જ્યારે ક્વિનાઇનની કોઈ અસર થતી ન હોય ત્યારે લીમડાની છાલનું ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ સિંધા નમક અને કાળા મળી ભેળવીને તે પીવાથી ખૂબ જ અક્ષીર સાબિત થાય છે. આ ઉપરાંત તાવ મટી ગયા બાદ પણ તેની રિકવરીમાં પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. કોઈને પિત્ત પ્રકૃતિ હોય તો લીમડાના રસમાં ખડી સાકર અને જીરું પાવડર ભેળવીને પીવાથી પિત્ત પ્રકૃતિનો શમન થાય છે. કફ પ્રકૃતિવાળાએ લીમડાના રસમાં સૂંઠ પાવડર તથા ચપટી મરી અને ચમચી મધ નાખીને પીવાથી કફ પ્રકૃતિવાળાને ખૂબ ફાયદો થાય. ઉપરાંત જેને વાત પ્રકૃતિ હોય, વાયુ પ્રકૃતિવાળા હોય તેઓએ લીમડાના રસમાં આદુ, લીંબુ અને થોડુંક સિંધા નમક નાખીને પીવાથી વાત યાને વાયુ પ્રકૃતિવાળાને ખૂબ જ લાભકારક બને છે. આ લીમડાને ચૈત્ર માસમાં 10 દિવસ પીવાથી શરીરનો પ્રાણ મનાતા લોહીના શુદ્ધિકરણ માટે ખૂબ જ અક્ષીર સાબિત થયો છે. વૈશાખ અને જેઠ માસની લૂથી બચવા માટે ચૈત્ર માસમાં 10 દિવસ લીમડાનો મોર પીવો એ અતિ ઉત્તમ સાબિત થયો છે. આમ ઉનાળાની ભયંકર લૂથી બચવા માટે લીમડાના મોરનું સેવન ચૈત્ર માસમાં 10 દિવસ કરવું જોઈએ. મોઢામાંથી ગમે તેવી દુર્ગંધ આવતી હોય, મોઢામાં ચિકાસ રહેતી હોય તો લીમડાના રસના જ્યુસથી કોગળા કરવા, જેને લીધે મોઢામાં રહેલી ચિકાસ દૂર થાય છે, બેક્ટેરિયા દૂર થઈ મોઢામાં ફ્રેશનેસતા અનુભવાય છે. આ મોર માત્ર ચૈત્ર માસમાં જ ઉપલબ્ધ હોય છે. કુદરતે શરીરને નિરોગી અને પ્રફુલ્લિત રાખવા માટે ચૈત્ર માસમાં લીમડામાં મધમધતા આ લીમડાના ફૂલો કે મોરને ઘેર લાવીને એને મિક્સચરમાં ક્રશ કરીને પાણી સાથે તેને 100 ગ્રામ જેટલું દરરોજ સવારે નરણા કોઠે
સેવન કરવાથી આખું વર્ષ દરમિયાન શરીરમાં અનેક બીમારીઓમાંથી રક્ષણ પ્રાપ્ત થાય છે. શરીરમાં આગવી ફ્રેશનેસતા અનુભવાય છે. કેટલાક લોકો ચૈત્ર માસ બાદ પણ લીમડાના મોરને પીવાનું ચાલુ રાખે, પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે લીમડાનું મોર 10-15 દિવસ કે બહુ તો 1 મહિના સુધી જ લીમડો પીવો જોઈએ. ત્યારબાદ લીમડાના પાન પીવાથી પુરુષત્વ ચાલ્યું જાય છે, જાણે કે નપુંસકતા પણ પ્રાપ્ત થાય છે. માટે ચૈત્રના 8 થી 10 દિવસ કે વધુમાં વધુ 15 દિવસ સુધી દરરોજ લીમડાના મોરનું સેવન કરો અને આખું વર્ષ શરીરને તંદુરસ્ત રાખો. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિદ્મહે નમઃ.